રાજકોટમાં આયોજકો લગ્નના દિવસે જ ગાયબ થઈ ગયા હતા। શરૂઆત રાજકોટની આ મેટરથી કરવી છે કે જ્યાં સમૂહ લગ્નના વિવાદમાં પોલીસે કાર્યવાહી કરી હતી। આખા પ્રસંગની આપણે વાત કરી દઈએ કે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકો હતા એ આજના દિવસે એટલે કે લગ્નના દિવસે જ ફરાર થઈ જતા આખો લગ્ન પ્રસંગ છે અટવાયો હતો। દિલીપ ગોહિલ અને દીપક નિરાણીની ધરપકડ કરવામાં આવી છે। આ એ બે આયોજકો છે કે જેમણે લોકોને લૂંટ્યા છે, લોકો સાથે છેતરપિંડી આચરી છે, તેમણે અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાની અત્યારે વાત સામે આવી રહી છે। એસઓજી દ્વારા આરોપીઓની પૂછપરછમાં વધુ ખુલાસા પણ થઈ શકે છે, કેમ કે આખો જે મામલો છે એમાં મુખ્ય આરોપી છે ચંદ્રેશ હજુ પણ ફરાર છે। જો 28 જેટલા જોડા છે એ લગ્ન ગ્રંથિથી બંધાવવાના હતા, પરંતુ જ્યારે આ સ્થળ પર પહોંચ્યા લગ્ન પ્રસંગના ત્યારે ખબર પડી કે આયોજકો ત્યાંથી ફરાર હતા। અને આપણી સાથે રહીમ જોડાઈ ગયા છે રાજકોટથી। આખી ઘટના એમની પાસેથી સમજવાનો પ્રયાસ કરીએ। રહીમ, જે પ્રકારે આખો મામલો છે સવારથી ચર્ચામાં છે, લગ્ન પ્રસંગનું આયોજન હતું સમૂહ લગ્નનું, આયોજકો જ સ્થળ પરથી ફરાર થઈ ગયા, જેના કારણે જે 28 જોડા હતા લગ્ન ગ્રંથિથી બંધાવવાના હતા એમાંથી માત્ર 4 જ લગ્ન ગ્રંથિથી બંધાઈ શકાય, એ પણ રાજકોટ પોલીસની કામગીરીથી। જિજ્ઞાસા, જે રીતના વાત કરવામાં આવી, જો સમૂહ લગ્નનું આયોજન છે તે ઘણા સમયથી તૈયારીઓ થઈ રહી હતી। જે રીતના વાત કરીએ, જે દાતાઓ તો ગોતવામાં આવતા હોય છે, પરંતુ જે ગરીબ પરિવાર છે તેમની પાસેથી 15,000, 20,000 અને 40,000 જે વર કે કન્યા પક્ષ છે તેમના પરિવાર પાસેથી પણ લેવામાં આવ્યા છે। અને એક રિસિપ્ટ પણ આપવામાં આવી છે કે જે લગ્ન માટે તમે આવો છો તો જમણવાર માટે આટલા લોકો લાવશો તો તમારે આટલા રૂપિયા ભરવા પડશે, આ પ્રકારનું આખું કાવતરું છે તે કડવામાં આવ્યું હતું। પરંતુ ગત રાત સુધી જે મંડપ નખાઈ રહ્યા હતા, બ્રાહ્મણો રાત્રિના ચકાસણી કરવા માટે આવ્યા હતા, તેમની સાથે વાત થઈ કે રાતના 1 વાગ્યા સુધી અમુક આયોજકો હતા અહીંયા। બીજી બાજુ જે રીતના આખી આ ઘટનાની જો વાત કરીએ તો સવારે 5:30 થી 6 ની વચ્ચે પહેલી જાન આવે છે। જ્યારે પહેલી જાન આવે છે તો ત્યાં અવ્યવસ્થા મળે છે, નથી પાણી પીવા મળતું કે નથી કોઈ ચા વાળો હોતો કે નથી કોઈ આયોજકોની હાજરી ત્યાં જોવા મળતી। અંધારપટ, કારણ કે રાત્રિ હોય તો રાત્રિ વહેલી સવારની જાન માટે લાઇટિંગની વ્યવસ્થા ગોઠવવાની હોય છે, આ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। એક બાદ એક જાન આવતી ગઈ, દિવસ આગળ વધતો ગયો અને ખબર પડી કે આયોજકો ફરાર છે। આયોજકો જે રીતના જાહેરાતો કરી હતી તેમાંથી એક પણ પાટિયા ભાર વ્યવસ્થા અહીંયા થઈ નથી। બ્રાહ્મણો હતા, લગ્ન મંડપ હતો, વર હતા, કન્યા પક્ષના તમામ લોકો હતા, પરંતુ મુખ્ય આયોજકો છે તે કોઈ પણ ન હતા ને તેના કારણે આખો હોબાળો મચ્યો હતો। ગુજરાત ફર્સ્ટે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો અને ખબર પડી અને પોલીસના ધાડે ધાડા છે તે ઉતારવામાં આવ્યા। ખુદ ડીસીપી છે તે અહીં પહોંચ્યા હતા, સજનસિંહ પરમાર, એસીપી રાધિકા ભારાઈ, તેઓના દ્વારા આખો આ મામલો છે તે હાથમાં લેવામાં આવ્યો હતો। પોલીસે અત્યાર સુધીમાં 6 જેટલા લગ્નો છે તે કરાવવામાં આવ્યા છે। બીજી બાજુ જે નજીક રાજકોટની આસપાસના લોકો હતા તેઓને તે પોતાની મેળે નજીકના જે મંદિરો હતા ત્યાં પૂજારી સાથે વાત કરીને ત્યાં લગ્ન ગ્રંથિથી જોડાણા છે। એટલે 6 જે પોલીસે લગ્ન કરાવ્યા છે, આ 6 લોકોના લગ્નની જવાબદારી સાથે જે રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમણે પણ જાહેરાત કરી હતી કે કરિયાવર છે તે પોલીસ આપશે, અને પોલીસે અંતે કરિયાવર 6 દીકરીઓને કરિયાવરની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। જમણવારની વ્યવસ્થા છે, કારણ કે જ્યાં સવારથી વહેલા આવ્યા હતા, અનેક લોકો દૂર દૂરથી આવ્યા હતા, તેઓની જમણવારની વ્યવસ્થા છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। કરિયાવર, કારણ કે પોલીસ તેમની વારે આવી છે। ને હાલ હવે મોટા સમાચાર, જે આપે થોડી વાર પહેલા કહ્યું કે 3 લોકો છે તેમને અત્યારે એસઓજીએ અટકાયત કરી લેવામાં આવી છે। એસઓજી દ્વારા પૂછપરછ છે તે કરી રહી છે, અને ગુજરાત ફર્સ્ટ છે તે સીધા જ દ્રશ્યો બતાવશે કે કઈ સ્થળ ઉપર તેઓને રાખવામાં આવ્યા છે, જેમાંથી જે મુખ્ય 2 આરોપીઓ છે તેઓની છે તે અત્યારે અટકાયત કરી અને તેઓની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। દિલીપ ગોહિલ અને દિલીપ નિરાણી આ બંને છે તેમની અત્યારે પૂછપરછ છે તે કરવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટ ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે અત્યારે જોઈ શકાય છે। એસઓજી પોલીસ દ્વારા છે તે પૂછપરછ કરવામાં આવી છે। બીજી બાજુ એક અન્ય વ્યક્તિ છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે। 3 લોકો છે તેની અત્યારે પ્રાથમિક પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે, અજ્ઞાત સ્થળ ઉપર રાખવામાં આવ્યા છે। એટલે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, પોલીસ દ્વારા એસઓજી પોલીસની જે સરાહનીય કામગીરી છે તે તાબડતોબ જે લોકો છે તેમની અત્યારે પૂછપરછ કરવામાં આવી છે। મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા છે તે હાલ ફરાર થઈ ચૂક્યો છે। સૌથી મોટો સવાલ છે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે, જો તમે સમૂહ લગ્નનું આયોજન કરો છો તો પછી જે 28 જે જોડા હતા તેઓને કેમ રજડતા મૂકી દીધા, તે પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે।
બીજી બાજુ 28 જોડા જ્યારે ત્યાં આવ્યા છે, નથી કોઈ વ્યવસ્થા, અને જે સમૂહ લગ્નમાં જે વર પક્ષ અને કન્યા પક્ષ પાસેથી તો નાણાંની ઉઘરાણી કરવામાં આવી, પરંતુ બીજી બાજુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જે કરિયાવર માટે થઈ અને અનેક લોકો પાસેથી જે કહી શકાય કે ફાળા ઉઘરાવવામાં આવ્યા છે તે પણ નાણાં લઈને ફરાર થઈ ગયા છે. ચંદ્રેશ છત્રોલા છે તે હોસ્પિટલની અંદર દાખલ થવાના નાટકો કરતો હતો, સ્ટેટસ મૂક્યા અને લોકોને એવા મેસેજ પહોંચાડવામાં આવે છે કે તે સારવાર લઈ રહ્યો છે, પરંતુ ગુજરાત ફર્સ્ટે રઘુવીર હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચીને તપાસ કરી તો ચંદ્રેશ છે તેને 3 ને 31 ત્યાં આવે છે અને રાત્રિના જે 8:30 થી 8:45 વચ્ચે છે તે જતો રહે છે. એટલે કહી શકાય કે ચંદ્રેશ છે તે આગોતરું આયોજન કાવતરામાં કરી અને ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. તે ચંદ્રેશ અત્યારે પણ ફરાર છે, પોલીસના સમક્ષ હાથમાં લાગ્યો નથી. એટલે સૌથી મોટો સવાલ છે તે અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે. એસઓજી દ્વારા જે એક શંકમદ અને 2 જે આયોજકો છે તેની ધરપકડ અત્યારે અટકાયત કરવામાં આવી છે, તેની પૂછપરછ કરવામાં આવી છે. કયા કલમ તળે ક્યાંથી લોકો ગયા હતા તેને લઈને પૂછપરછ છે તે અત્યારે હાલ શરૂ કરવામાં આવી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર છે તે અત્યારે જોઈ શકાય છે કે આ એજ કેબિન છે કે એની અંદર છે તે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. સૌથી મોટો સવાલ છે આ મોટા આયોજનની અંદર કેમ અત્યાર સુધી જે વાત કરવામાં આવી છે કેવી રીતના અત્યારે આ તરફ જે ઊંધા ઊભા રાખી દેવામાં આવ્યા છે, કારણ કે સામે ઊભા રાખીને પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે 28 લગ્ન લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા, લોકોને જે 28 ગરીબ લોકોના નામે જે ફાળા ઉઘરાવવામાં આવ્યા છે, કેટલી રકમ ઉઘરાવવામાં આવી છે, આ સમગ્ર મામલે છે તે અત્યારે પૂછપરછ થઈ રહી છે. એટલે કહી શકાય જિજ્ઞાસા કે જે રીતના પોલીસ છે તે તાબડતોબ લગ્ન તો કરાવી દીધા, પરંતુ હવે વારો છે જે લગ્નના આયોજકો છે તેમની સામે કાર્યવાહીનો અને તેમની સામે પૂછપરછ છે તે અત્યારે છે તે કરવામાં આવી છે. કહી શકાય કે મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે કે 2 આરોપી છે તેમની અટકાયત કરવામાં આવી છે અને એક શંકમદ તેમની સાથે હતો તેને પણ અત્યારે લાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ છે તે હાલ કરવામાં આવી રહી છે. જી જિજ્ઞાસા. જી રહીમ, આભાર જાણકારી માટે. તો 2 આરોપીઓની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે એક શકમંદને પણ પોલીસે પકડ્યો છે, પરંતુ આખી ઘટનામાં જે મુખ્ય આયોજક છે ચંદ્રેશ છત્રોલા, જે બીજેપીનો કાર્યકર હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટે જે પ્રકારે સવારથી બતાવી રહ્યા છે કે તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો પણ દેખાઈ રહ્યો છે. જોકે આ વ્યક્તિએ હજુ ગઈકાલે જ સ્ટેટસ મૂક્યું હતું અને સ્ટેટસમાં પોતે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય તેવું બતાવવામાં આવ્યું હતું. ભાજપનો તેનો ખેસ પહેરેલો ફોટો ગુજરાત ફર્સ્ટને હાથ લાગ્યો હતો. શું લોકોથી બચવા માટે થઈને ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થયો હતો? શું આ તેને નાટક કર્યું હતું? એ સવાલ પણ છે. હોસ્પિટલમાં દાખલ હોવાનું ચંદ્રેશે વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું. રઘુવીર હોસ્પિટલમાં તપાસ કરતા અન્ય વિગતો પણ અગત્યની હાથ લાગી, જેમાં ગઈકાલે તે પોતે 4 કલાક સારવાર લઈને જતો રહ્યો હોવાનું હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું છે. આયોજકો ચંદ્રેશ અને દિલીપના ઘરે તાળા લાગેલા છે. જોકે ચંદ્રેશને અત્યારે અટકાયત કરવાની બાકી છે. હજુ સુધી પોલીસ આ ચંદ્રેશ સુધી નથી પહોંચી શકી, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યા છે કે જે આ ચંદ્રેશ છત્રોલા, જે ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, એમાં એ ફોટો છે કે જેમાં તે ભાજપનો ખેસ પહેરેલો દેખાઈ રહ્યો છે. આયોજકો ચંદ્રેશ અને દિલીપના ઘરે તાળા લાગેલા હતા, પરંતુ પોલીસે અત્યારે 2 લોકોની અટકાયત કરી લીધી છે. પરંતુ સમૂહ લગ્નનું આયોજન હતું અને આ એ વ્યક્તિ છે કે જેણે ગરીબ લોકોના પૈસા પડાવ્યા છે, કારણ કે સમૂહ લગ્નનું આયોજન હતું અને એ માટે 15,000 થી 40,000 સુધીની રકમ પણ વસૂલવામાં આવી હતી અને લગ્નના દિવસે જ આ આયોજક છે, આ વ્યક્તિ છે, એ ફરાર થઈ ગયો હતો. આ જે જાનવાળા છે એ પૈકીના એક એવું કહે છે કે ગયા વર્ષે પણ એક કપલના લગ્ન કર્યા હતા ને એને કરિયાવર નહોતો આપ્યો, તો કે આ વખતે લગ્નમાં તમને આપીશું. એટલે એને એ ભાઈને ખબર પડી કે અગાઉ પણ આ ભાઈ આવું કરેલું છે. એમ સામે આવ્યું કે જેનો મુખ્ય આયોજક છે એ અત્યારે નથી અને એને મદદ કરનારા પણ કોઈ હાજર નથી. તમામ આયોજકોની વિગતો અત્યારે મેળવી દીધી છે. એનાથી વધારે માહિતી હું હાલ નહીં આપી શકું. એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. તમામ આયોજકોની વિગતો અત્યારે મેળવી દીધી છે. એનાથી વધારે માહિતી હું હાલ નહીં આપી શકું. એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આખા મામલામાં એક રાજકોટ પોલીસની સરાહનીય કામગીરી પણ આજે જોવા મળી, કારણ કે રાજકોટમાં સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતા
પોલીસે ત્યાં હાજર હતા એ તમામ જોડાઓના લગ્ન કરાવી અને એક ઉત્તમ સરાહનીય કામગીરી કરી હતી. રાજકોટ પોલીસે સમૂહ લગ્નમાં પોતાનો સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. ઋષિવંશી સમાજ સેવા સંઘ તરફથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ લોકો સવારે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં વિવાદ થયો, હોબાળો થયો, કારણ કે આયોજકો જ નહોતા, જેના કારણે કેટલાય લોકો છે એ પરત ફરી ગયા હતા. જાન લઈને જે લોકો આવ્યા હતા એ કન્યાને લીધા વગર જ છે વરઘોડા પાછા ફર્યા હતા, પરંતુ ત્યાં હાજર જે 6 જોડાઓ હતા એમની લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને આ ઉત્તમ સરાહનીય કામગીરી છે રાજકોટ પોલીસ દ્વારા પાર પાડવામાં આવી હતી. અને બાકીના જે જોડાઓ છે જેમના લગ્ન નથી થયા એમના પણ આવનાર સમયમાં જેએમજી ગ્રુપ લગ્ન કરાવશે એવી વાત સામે આવી છે. इज्जत नहीं दाई नहीं की हमने लालच आपी हमने हैरान કર્યા ભાઈ. हमारी દીકરી છે રોવે છે, હવે અમારે શું કરવું? અમે ક્યાં જાય? ક્યાં ગામથી આમ? અમે આ સાપરથી આવી. બહુ અમારી દીકરી રોવે છે, શું કરવું? અમારી પૈસાનો સવાલ નથી, અમારી ઇજ્જત વહી ગઈ સાહેબ, અમારી ઇજ્જત આ વહી ગઈ, શું કરવું અમારે? અમને કર્યાવરની લાલચ આપી અને ભોઈ જઈપી. અમે પૈસા ભર્યા અને કે તમે ફોન નો કરતા જે ડાયરેક્ટ 6:30 પહોંચી જાજો. અમે અહીંયા પહોંચી ગયા, હવે શું કરી સાહેબ? અમે આજે અમારું સ્પેશિયલ ડે હતું. અમારું બહુ અમે સવારના 6 વાગે નહીં બેઠા છીએ. અમને પાણી પણ નથી પીધું અને અમે આવી રીતના શું કરીએ કઈ ખબર નથી પડતી. અમે શું, હું છે કે અમદાવાદથી આવી છું, અમે કાલના આવી ગયા છીએ રાતના. આજે અમારું સ્પેશિયલ ડે હતું. અમારું બહુ તો આ એક કન્યા અને કન્યાના પરિવારજનો હતા કે જેમના જે ખુશીની ક્ષણો હતી એ ચિંતામાં પરિણમી હતી. ખાસ સપનાઓ આજના દિવસને માટે જોયા હતા. જો કે આખા મામલાને લઈને સમૂહ લગ્ન મામલે ગૃહ રાજ્યમંત્રીએ પણ ત્યારબાદ જાહેરાત કરી હતી અને કર્યાવર આપવાના એમને આદેશ કર્યા હતા. પોલીસે 4 દીકરીઓના લગ્ન કરાવી રહી છે તેવું હર્ષભાઈએ જણાવ્યું હતું. કર્યાવર સાથે દીકરી સાસરે પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું, એટલે કે રાજકોટ પોલીસની પણ અહીં એક સરાહનીય કામગીરી જોવા મળી.